આવી ગયા છે અમારા ગામની સૌથી ડેન્જર જગ્યા પર, તમે જોઈ શકો. નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ અમારા ગામની સૌથી ડેન્જર જગ્યાએ અને અહીંયા ખતરનાક પ્રાણીઓ પણ રહે છે અને અલગ જીવ જંતુઓ પણ રહે છે. તમે જોઈ શકો, આ નજર મારો ખાલી, આ બધું આવું પડ્યું છે. હા, હવે અમે જઈશું અંદર અને તમને અંદર કઈ વસ્તુઓ મને જોવા મળે છે તે બધી ડિટેલ આપી. મિત્રો ખાલી જોઈ શકો છો કે આ કેટલી રેન્જમાં ફેલાયેલું છે અને અંદર હવે જઈએ અને અંદર કયા પ્રાણીઓ જોવા મળે છે. ચલો, બધાથી આવેલો છે મારો ભાઈ અને આ છે કેમેરામેન તરીકે કાર્ય કરી રહ્યો છે. કેમ છે ભાઈ? મજા. તો જઈશું. હા ચલો. તમે જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છીએ અને અહીંયા એક જ રસ્તો જવાનો છે. તમે જોઈ શકો પહેલેથી અહીંયા રસ્તો આવે છે, આ શેરી એક જાય છે અને બીજી બાજુ એક પાછળના ભાગમાંથી રસ્તો આવે છે. આ બે રસ્તા સિવાય કંઈ અહીંયા જવાનો રસ્તો નથી. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે. આગળના રસ્તે બંધ હતો એટલે આવી ગયા છે પાછળના રસ્તે, હવે જવાનું છે પાછળના રસ્તેથી. તમે મિત્રો જોઈ શકો છો કે અમે આ રસ્તો ગોતતા હતા ને અમને મળી ગયા છે હરણિયા. જઈએ, ચલો અમને રસ્તો મળી ગયો છે ને આ રસ્તેથી અંદર જઈએ અને અંદરનો માહોલ બતાવીએ. ફાઇનલી આપણને ગળી મળી ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, પ્રાણીઓને પીવા માટે ત્યાં પાણી પડ્યું છે ને તળાવ છે ત્યાં. અને હાલમાં અહીંયા દેખો તમે ભેણું છે, અહીંયા વરસાદ આવ્યો હતો એટલે પહેલાં હવે પાણી આવ્યું છે અને ચલો હવે જઈએ અંદર. જોઈ શકો છો આ અમારા ગામમાં તળાવનું પાણી છે. અહીંયા મોટા પ્રાણીઓ પીવા માટે આવે. તમે જોઈ શકો છો અહીંયા ભમર્યું મધ બેઠું છે. મિત્રો અમે આવેલા હતા અમારા ગામની ડેન્જર જગ્યાએ ને અમને એક વસ્તુ જોવા મળી ગઈ. ચલો તમને બતાવો. મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ગામમાં હિંસક પ્રાણીઓ રહે છે અને આ કયું પ્રાણી ગાય છે. ગાયને તેને મારી નાખી છે અને તેનું ખાલી હવે હાડકું જ અહીંયા પડ્યું છે. તમે જોઈ શકો છો. તો ચલો હવે કન્ટિન્યુ આગળ બતાવું. હજી તો આ નાનું છે, અહીંયા તો અડધો ભાગમાં જ આવે છે, અડધો ભાગ હજી બાકી છે. તો ચલો અડધા ભાગ અમે આવેલા હતા અમારી ગામની ડેન્જર જગ્યાએ ને અમને મળી ગયું છે આ ગાયનું શવ. અને તમે જોઈ શકો છો કે ઉપરનું માંસ બધું ખાઈ ગયા છે હિંસક પ્રાણીઓ અને ખાલી હાડકા જ રાખ્યા છે. આ પડ્યું છે માંસ. હવે તે જગ્યા ડેન્જર હોવાથી અમે અહીંયાથી નીકળી ગયા છે, કારણ કે ગમે ત્યારે ગમે પ્રાણી અહીંયા આવી શકે છે ને હુમલો કરી શકે છે, એટલે જઈએ. લુક એટ ધીસ. મિત્રો ખાલી નજર મારો, ખાલી નજર, કેટલું રળિયામણું લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાણીઓના નિશાન પણ પડ્યા છે. અહીંયા પાણી પીવા માટે આવે છે અને અહીંયા નિશાન પણ પડ્યા છે. અહીંયા પાણી પીવા આવે છે ને દેખો તમે જોઈ શકો છો આ પંજા પડ્યા. આ પણ શકો છો કે અહીંયા પાણી એટલા સુધી હતું ને હવે ખાલી થઈને એટલા સુધી થઈ ગયું છે. હાડકાયો બાવળીઓ, આનું દાંતણ થાય છે, આનાથી દાંતને મજબૂત થાય છે. બાવળીઓ છે, આમાં ખોખા આવે છે, ખોખા ખાવાની પણ મજા આવે છે. હવે મિત્રો આપણે જઈએ ઓલી બાજુ, ઓલા ભાગમાં, બીજા ભાગમાં. આ તો પહેલો ભાગ ને હવે જઈએ બીજા ભાગમાં. તો કન્ટિન્યુ રસ્તા ભૂલી જાય. આ રસ્તે જઈશું કે આ રસ્તે પાછા? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? કયો રસ્તો બહાર નીકળશે? અરે તો ચલો, હિતેશભાઈએ ભાડેલું છે. હિતેશભાઈ એક વખત અહીંયા આવેલા છે એટલા માટે આ રસ્તે આપણે. મિત્રો તમે જોઈ શકો છો કે ઓલી બાજુ કંઈક અવાજ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયા ખરાબ અવાજ આવી રહ્યા છે. એના માટે હવે આપણે જઈએ, કારણ કે અહીંયા બીક જેવું લાગે છે અને અહીંયા ગમે ત્યારે કોઈ પણ પ્રાણી આપણા પર હુમલો કરી શકે છે. એટલે ચલો. તો મિત્રો આપણે નેટ જીવ બચાવીને બહાર આવ્યા છે, કારણ કે અંદરથી કંઈક અવાજ આવી રહ્યો હતો અને તમે બતાવો ખાલી કેટલું ડેન્જર છે યાર. તો ફાઇનલી મિત્રો આપણે અંદરથી બહાર આવી ગયા છીએ અને અંદર આવતા ખરાબ અવાજ આજના વિડીયોમાં આટલું. પછી લાઈક સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ ચેનલ તમે આપો, અમે પૂરો કરીશું.